યો બોલો 12 મહિના પૂરા થઈ ગયા ખબર ન પડી હિસાબ કર્યો ત્યારે ખબર પડી જાવક 1,21,000 અને આવક 21,000 1 લાખ રૂપિયાની ખોટ છે હજી તો મારા માણાને આખા વરાનો પગારે બાકી છે ના માણાને મોકલ્યો ગામમાં બકાલું લેવા અને કીધું 20 રૂપિયાના ફટાકડા લેતા આવજે એટલે પગાર તો ન સંભાળે હે ઈ આવ્યો હેલા ફટાકડા લેવો હે કેમ આજ બકાલું પેલા નો સંભાળ્યો ને ફટાકડા સંભાળ્યા કે મને એમ છું બકાલાની માથાકૂટમાં ચાક ફટાકડા નથી ભૂલી ગયો ને એટલે એ ના 20 રૂપિયાના ફટાકડા લાવ્યો આજ તો વાંધો નહીં યો બોલો 20 રૂપિયાના ફટાકડા લઈ દીધા એમાં કેટલો રાજી છો પગારે ભૂલી ગયો વનડા હાલો ખાઈ લેવી પછી મારે ફટાકડા ફોડવા છે પણ મસા તો શેકી નાખ મરસા તને શેકી નાખો મેં રોટલા તો બનાવ્યા અને ગામમાં જઈને આવ્યો કે થાકી ગયો એ હારું ભોળા દાદા થોડુંક કામ કરે તો એને કસરત તો થાય ખાવાનું તો ભાવે ખાઈને અમને થોડીક વાર અહીંયા ફટાકડા ફોડવા છે પછી ગામમાં ભોળા દાદાને બેને ફટાકડા ફોડવા વયું જવું છે બાપા કોજો ભોળા દાદા કેવા મસા લાવો ફટાકડાની તો ફાટ ફાટ ફૂટે પણ મરસા કરવી તો મરસા ફૂટે જ ને એવું મસા તળતો નતો શેકતો તો હે મરસા શેકતા હતા તોય મરસા ફૂટ્યા હા ઉભા રહ્યો તો યો બોલો મસાઈ તો ફટાકડાની જેમ ફાટ ફાટ ફૂટતા હતા હારું ચૂ દોડીને વઈ આવ્યો નકર હું હમણાં દાદી જાત તમે જોવો તો મરસા ક્યાં છે ફટાકડા છે હે ફટાકડા છે યા ફટાકડા શેકો તો પછી ફૂટે જ ને તો પણ મસા કરતા ફટાકડા હું કામ મૂકે પણ તમને મરસામાં ને ફટાકડામાં નો ખબર પડે કેમ ધારો હતું ને એટલે મને એમ કે મસા છે યો બોલો તો પડકે ગોદડા પીડા હતા તમે ગોદડા કેમ નો શેક્યા ગોદડા હું મસા ગવડા હોય કે મને ખબર ન પડે યો બોલો ફટાકડા ફોડી નાખ્યા હવે હું ફટાકડા કેમ ફોડીશ તને ફટાકડાની બળતરા છે હું દાદી જો તમારી દિવાળી ન બગડે પણ તમે ફટાકડા ફોડી નાખ્યા તો હવે મારી દિવાળી નહીં બગડે ફટાકડામાં તો હું દિવાળી બગડે એ તો એક કામ કરો મને પગાર આપી જો હું મારી હાથે ફટાકડા લઈ આવું જો પગાર સંભાળ્યો પગાર હું કામ સંભાળે તારે જેટલા ફટાકડા જોતા હોય ને એટલે હું અપાઈશ બસ પણ મારે આખા વર્ષનો પગાર બાકી છે પણ બળતરા હું કામ કરે હું મારા પૈસાના તને ફટાકડા અપાઈશ આ તો વાંધો નહીં જા મરસા શેકી નાખ ખાન પછી ફટાકડા લેવા વયા દેવી એ હારો હારું છું પાછો પગાર ભૂલી ગયો હે મમરાભાઈ શું લઈને આવે લાવો બકુલભાઈ 200 રૂપિયા કેમ હું તમારી હાટુ ફટાકડા લાવ્યો હે 200 રૂપિયામાં એટલા બધા ફટાકડા હા તમે મારા ભાઈબંધ છો તો મારે થોડા તમારી પાસેથી વધારે પૈસા લેવાય પણ ફટાકડામાં વાઇટ તો નથી ફટાકડા ઓટોમેટિક છે કે લાઈટ નથી હવે ઓટોમેટિક કઈ થોડા ફટાકડા આવે લે ફટાકડા ઓટોમેટિક આવે જ ને ફૂટે કેમ એ ફટાકડા મૂકી જો હવે તમે આગળ વ્યા જાવ એટલે ફટાકડા ઓટોમેટિક ફૂટશે હે ફટાકડો ફૂટ્યો તો નહીં હવે ફટાકડાનો અવાજ તો આવ્યો કે ફટાકડો ફૂટ્યો તો છે તમે બોલ્યા હોય એવું લાગ્યું હું કઈ નથી બોલ્યો ફટાકડો ફૂટ્યો ના રે ના એમ મને વિશ્વાસ ન આવે હો તો બીજો ફટાકડો ફોડો તો કાઈ વાંધો નહીં બીજો ફટાકડો ફોડું ના આગળ વ્યા જાવ ધુડુમ કાઈ ફટાકડો ફૂટ્યો નહીં ફટાકડો ફૂટ્યો અવાજ તો આવે છે તમે બોલ્યા ફટાકડો તો એમને એમ છે બકુલભાઈ હું નથી બોલ્યો ફટાકડો ફૂટ્યો હવે આ ક્યાં ફટાકડા ફૂટ્યા એવા છે ફૂટી ગયેલા ફટાકડા છે હા તો એવા જ ફટાકડા છે ને જો બોલો તો મારી પાસેથી તમારે 200 રૂપિયા એમને લઈ જવા હતા મેં કીધું થોડા પૈસા આવી જાય ને ફટાકડા ફૂટ્યા નહીં થોડા એવા ફટાકડા હું લઉં આ તો હું છે બકુલભાઈ ગામમાં કોકે ફટાકડા ફોડી નાખેલા હતા તે એના ખોખા પીડા હતા ને તો હું લેતો આવ્યો મેં કીધું કોકને વેચી દઈશ થોડા પૈસા તો આવી જાય મારી પાસેથી તમારે પૈસા જોતા હતા ઈ હાસુ હાલો દૂધી આવી ગઈ દૂધી ખાવ તો બુદ્ધિ આવે અમારે કાંઈ દૂધી નથી ખાવી અમારે છે બુદ્ધિ લઈ લો ને દૂધી 10 રૂપિયાની એક છે હે વાડીમાં બકાલું આવ્યું કે હું હા દૂધી આવી હે તો હવે ક્યાં કાકા પૈસા મળશે હું પૈસા મળે સવારનો દૂધી વેચું કોઈ 10 રૂપિયાની દૂધી ન લીધી દૂધી એમ છે હો તો જો તો ખરા બોલો કેટલામાં બધી દૂધી આપવી 40 રૂપિયામાં 40 રૂપિયા નહીં આલ્યો 50 રૂપિયા બસ લાવો બધી દૂધી એ સારું હે પણ એટલી બધી દૂધી હું કેમ લીધી એ મને પ્લાન મગજમાં આવી ગયો 50 રૂપિયાના 5000 મળે એમ છે એમ તો કેમ પૈસા મળશે ઓરાવો લ્યો આ એમ થાય તો પૈસા મળશે હાલો તો લો ભલે દાદા હવે ખાઈ લીધું હાલો હવે ફટાકડા લેવા લઈ જાઓ એ તું અહીંયા વાડીએ રે હું ગામમાંથી ફટાકડા લેતા આવું ના રે ના તો તમે નાના નાના ફટાકડા લાવો એ તો તું કાઈ ગામમાં જા ને ત્યારે ફટાકડા લેતા આવજે આપણે બે ગામમાં જાઉં તો અહીંયા વાડીએ કોણ રે પણ કાલ ફટાકડા ખૂટી જાય તો એમ થોડા ફટાકડા ખૂટી જાય હાલો ફટાકડા આવી ગયા ફટાકડા હે આવું છે દૂધિયા બોમ એટલે એ ફટાકડા છે હે આવડા મોટા ફટાકડા હા લો બોલો આવડા મોટા ફટાકડા મેં પહેલી વાર જોયા દિવાળી આવે છે તો કાક નવું તો લાવવું પડે ને આ ઈ હાસુ વળદા ફટાકડા લઈ લો શું ભાવ છે 1500 રૂપિયા હે 1500 રૂપિયા હા લો 1500 રૂપિયા આપી દો બધા ફટાકડા આપી દો બધા ફટાકડાના 1500 રૂપિયા નહીં એક ફટાકડાના 1500 રૂપિયા ભાવ છે હે એટલા બધા મોંઘા ફટાકડા છે હા તમે ફટાકડા તો લો એટલો તો ભાવ હોય જ છે ને વળદા ફટાકડા લઈ ગયો ને મને પણ કેટલા મોંઘા ફટાકડા છે કેમ લેવા હવે ફટાકડા ફોડવા હોય ને તો પૈસા સામું ન જોવાનું હોય વળદા ફટાકડા લઈ લો ને ના રે ના આપણે ગામમાંથી ફટાકડા લઈ આવશું એ ગામમાં તો નાના નાના ફટાકડા મળે અને આ તમે લો ફટાકડા તો જોવો દૂધિયા બોમ છે વળદા ફટાકડા લઈ લેવી ના રે ના એની પાસે તો ફટાકડા લેવાના જ નથી ઈ છેતરવાના ધંધા કરતા હોય પણ ફટાકડામાં તો ઈવડે હું ક્ષેત્રે ફટાકડા તો છે પણ એલા 1500 માં તો કેટલા ફટાકડા આવે એમ કહો પણ એ તો નાના નાના ફટાકડા આવે આવા
એમાં દૂધજા બોમ્બ નો આવે. ભલાદાદા ફટાકડા લઈ ગયો ને એ તો કાંઈક વ્યાજબી કરો ને તો ફટાકડા લાવ. એક ફટાકડો લેવો હોય ને તો વ્યાજબી નહીં થાય, બધા ફટાકડા લેવા હોય ને તો વ્યાજબી થાય. કેટલા પૈસા થાય? એ આમ તો 100,000 થાય પણ 5,000 આપી દેજો. હે 5,000 રૂપિયા? હા એટલા પૈસા તો થાય જ તેને, ફટાકડામાં વજન તો જોવો. ભલાદાદા 5,000 માં ફટાકડા લઈ ગયો ને. તું સાનો માનો બેસ ને, એટલા બધા પૈસા થોડા હોય. તમે 500 લીધાના માલિક છો. અમને તો એમ હતું કે તમે દૂધજા બોમ્બ લઈ લેશો, ત્યાં તો તમે સુસુરીઓ નીકળ્યા. ભલાદાદા તમે ફટાકડા લઈ ગયો, નકર મને 12 મહિનાનો પગાર આપો હાલો, હું ફટાકડા લઈ લઉં. એ હારું ફટાકડા લઈ દઉં છું. બધા ફટાકડા અમને આપી દો, 5,000 રૂપિયા આપી દો. એ હારું લ્યો. અલ્યો 5,000 રૂપિયા. તમે ફટાકડા ફોડશો ને અમને યાદ કરશો. એ હારું. હાલો પહેલા ફટાકડા આપી દો. હાલો ભલાદાદા ફટાકડા ફોડીએ. એ અત્યારે બધા ફટાકડા નથી ફોડવા, ઓયડીમાં મૂકી દે, દિવાળીએ ફટાકડા ફોડશું. પણ એ વખતે ફટાકડા નહીં ફૂટે તો અત્યારે ફટાકડા ફોડવી, ખબર તો પડે કેવો અવાજ આવે ઈ. એ હારું તો અત્યારે એક ફટાકડો ફોડવી, બીજા ફટાકડા ઓયડીમાં મૂકી દે. એ હાલો. યો બોલો, બકુડો ને મમરાભાઈ ખરા છે. અમારે ફટાકડા લેવા જાવું તું તો બકુડો ને મમરાભાઈ ફટાકડા વેચવા આવ્યા. હાલો ભલાદાદા ફટાકડા ફોડવી. એ હારું હાલ. લ્યો ભલાદાદા બાકાસ તમે ફટાકડા ફોડો. ના રે ના, મને બીક લાગે હો. અરે તમે 500 વીઘાના માલિક છો, ફટાકડાથી બીવો. 500 વીઘાનો માલિક શું છે? ફટાકડો થોડો મને ઓળખે? એ તો લાવો ફટાકડો, હું ફોડું.